કરવી છે 4 આતંકીઓની જેને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા છે। 2 ગુજરાતમાંથી અને 2 દિલ્હી અને એનસીઆરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। નોઈડામાંથી એક ઝડપી પાડવામાં આવ્યો, પણ આ આતંકવાદીઓના મેલા મનસૂબા શું હતા એ ગઈકાલ સુધી એક સવાલ હતો। ધીમે ધીમે જેમ જેમ એમની પૂછપરછ થઈ રહી છે, એક એક ચોંકાવનારા રાઝ ખુલી રહ્યા છે। કૃષ્ણા પાસેથી જાણીએ અત્યાર સુધીમાં શું સામે આવ્યું। જી બિલકુલ નુપુર, એટીએસે ગુજરાત એટીએસે દેશના અલગ અલગ ખૂણેથી ગઈકાલે 4 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમાં 2 ગુજરાતના હતા, એક અમદાવાદ અને અરવલ્લીનો, અને બીજા 2 દિલ્હી અને નોઈડાના હતા। પરંતુ શું એની પાછળનું ષડયંત્ર હતું, કેવી એમની મોડસ ઓપરેન્ડી હતી, એને લઈને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા હતા। અને હવે એક બાદ એક પુરાવા જે સામે આવી રહ્યા છે, એમાં એક વિડીયો સામે આવ્યો, જેમાં વોઇસ ઓફ હોપ કરીને આ વિડીયોનું ટાઇટલ છે, અને એમાં લખવામાં આવ્યું છે કે આવો જિહાદ કરે। અને આ વિડીયો ઓડિયોમાં એવું સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુસ્તાનના મુસ્લિમ ભાઈઓ મારી સાથે આવો, અમારી સાથે આવો, અને ગઝવાએ હિન્દ, ગઝવાનો અર્થ થાય છે યુદ્ધ, અને હિન્દુસ્તાન માટે હિન્દ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને હિન્દુસ્તાનમાં આ યુદ્ધ માટે તેઓ આહવાન કરી રહ્યા છે। એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા પોતાને ગોડ હોવાનો દાવો કરે છે, પોતાને ભગવાન હોવાનો દાવો કરે છે, પરંતુ અત્યાધુનિક શસ્ત્ર સરંજામ હોવા છતાં, ડ્રોન્સ હોવા છતાં પોતાના હેડક્વાર્ટરને એટલે કે પેન્ટાગોનને ન બચાવી શક્યું। અફઘાનિસ્તાન પોતાના બેઝ કેમ્પને ન બચાવી શક્યું, બગરાનની આ વાત છે। એટલે આ જે હુમલા, આતંકી હુમલા અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે, તેનો આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એને પ્રશંસા, વખાણ સાથે જોડવામાં આવી રહ્યા છે। આ 4 આતંકીઓ AQIS સાથે જોડાયેલા હતા, એટલે કે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે જોડાયેલા હતા, અને 4 એવી રીતે જીવન જીવતા હતા કે જેવી રીતે મોટાભાગના આ આતંકીઓ જીવતા હોય છે, લોકોની વચ્ચે રહેતા હોય છે, અને કોઈને એ ખ્યાલ પણ ના આવે, કોઈને એ જાણ સુદ્ધા પણ ન થાય કે એઓ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ કટ્ટરતા ફેલાવતા હતા, ઇસ્લામિક કટ્ટરતા ફેલાવતા હતા, અને આ જિહાદની વાતો કરી રહ્યા હતા, ગઝવાએ હિન્દની વાતો કરી રહ્યા હતા। અને આ જ એક બાદ એક પુરાવા સામે આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ ધીમે ધીમે એક મોટા ષડયંત્રને અંજામ આપવાની દિશા